મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના અંબાજીમાં પોલીસ કર્મી અને ફોરેસ્ટના 40થી વધુ અધિકારીઓ લોહી લુહાણ। બનાસકાંઠાના અંબાજી નજીક પડલિયા ગામે ફોરેસ્ટની જમીન ખાલી કરાવવાની કાર્યવાહી દરમિયાન ભારે હિંસા ભભૂકી ઉઠી હતી। ઉગ્ર ટોળાએ પોલીસ અને ફોરેસ્ટ વિભાગ પર પથ્થરમારો તેમજ તીરકામઠાથી હુમલો કર્યો। આ હુમલામાં 40થી 50 જેટલા પોલીસ કર્મીઓ અને ફોરેસ્ટના અધિકારીઓ ઘાયલ થયા છે। પરિસ્થિતિ ગંભીર બનતા સમગ્ર બનાસકાંઠાની પોલીસ અંબાજી બોલાવવામાં આવી છે। હિંસા દોરાન અંબાજી પીઆઈ આરબી ગોહિલને કાન પાસે તીર વાગતા તેઓ બેભાન થઈ ગયા હતા। તેમની હાલત ગંભીર હોવાથી તેમને પાલનપુર માવજત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અન્ય ઘાયલ કર્મીઓ અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। હુમલા દરમિયાન પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ગાડીઓને સળગાવવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે। સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે। ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અંબાજી પહોંચ્યા। કલેક્ટરે સારવાર લઈ રહેલા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ઘાયલ કર્મચારીઓની મુલાકાત લીધી। સમગ્ર મામલે સ્થાનિક તંત્ર પાસેથી વિગત મેળવી ઘાયલ અને કર્મચારીઓને તાત્કાલિક તથા યોગ્ય સારવાર મળે તે માટે કલેક્ટર મિહિર પટેલે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે। જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।